નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને જોઈએ સૌથી પહેલો અહેવાલ। ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે આપણા આ જ ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં આજે વીજળી નથી પહોંચી। હા, તમે સાચું સાંભળ્યું, આ ગામ આઝાદી બાદ આજે વીજળીથી વંચિત છે। ગામના બાળકોએ તો વીજળી કેવી હોય તે જોઈ સુદ્ધા નથી। કયું છે આ ગામ અને ગામના લોકો કેવી રીતે જીવન પસાર કરી રહ્યા છે, જોઈ લો અહેવાલ। પાસે લાઇટ જ નહીં, અમે ભારે જ નહીં, આખી જિંદગી દાતી રીતે લાઇટ જ નહીં ભારી। ના ભારી જ નથી, છોકરાને ખબર નથી કે કેવી છે લાઇટ, કે કેમ કે અત્યારે રાતે તો લાઇટ ના હોય તો એરું ઘણા એવા છોકરાને વીછું પેડે છે, અમુક વખત હાપના પણ એવા કેસો આવી જાય છે। બધું માંગીએ પણ હવે કોઈ કઈ મતદાન લઈ જાય ને કઈ કરતા જ નથી। અંધારામાં જીવન, ટોર્ચના સહારે ઘડાઈ રહ્યું છે બાળકોનું ભવિષ્ય। અહીં આઝાદીના 75 વર્ષ બાદ પણ નથી પહોંચી વીજળી। રડી રડીને કદાચ આ નાનું બાળક પણ કહી રહ્યું છે, સાહેબ હવે મહેરબાની કરો, જાગો અને લાઇટ આપો। આ છે પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલું ડામરકા ગામ। અહીં રહેતા લોકોના ઘરમાં આજે પણ તંત્ર વીજળી નથી પહોંચાડી શક્યું અને એટલે જ અહીં વસતા લોકોનું જીવન જાણે કે અંધારમય બન્યું છે। ગામ લોકોનો દાવો છે કે આઝાદી સમયથી આજ સુધીમાં અહીં વીજળી નથી પહોંચી। વાત ગળે ઉતરે તેવી નથી, પરંતુ આ સત્ય છે। રાધનપુર સિટીમાં ગામ આવે છે અને વિસ્તાર છે ડામરકા ગામ છે અને તકલીફ લાઇટની સાહેબ લગભગ 50-60 વર્ષ ત્યાં 60 વર્ષથી તકલીફ એટલે વાત જ છોડો સાહેબ। હો રાતે બીક લાગે એવું, હો જંગલ વિસ્તાર જેવું છે અને રાતે બીક લાગે એવું હોય છે અને છોકરા ગરમીમાં ચાય રહી નથી એકતા। લોકોની કમનસીબી ગણવી કે પછી તંત્રની અણઆવડત, પરંતુ વાસ્તવિકતા એ છે કે વીજળી વગર અહીંના લોકોનું જીવન અંધકારમય બન્યું છે। રાત પડે અંધારામાં રસોઈ કરવાની, અંધારામાં જમવાનું અને અંધારામાં જ ભણવાનું અને બીજા દિવસે સૂર્યનારાયણની રાહ જોવાની। આમ તો આ વિસ્તાર રાધનપુર નગરપાલિકામાં આવે છે, પરંતુ લોકોને લાગી રહ્યું છે કે આ વિસ્તાર જંગલમાં હોય। દ્રશ્યો છે રાધનપુર વિસ્તારના પ્રથમ દ્રષ્ટિએ જે સમાચાર એટલે કે જે હકીકત બતાવવા જઈ રહ્યો છે તે તમને માન્ય મન્યા, પરંતુ આ વાત હકીકત છે કે રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતો જે ડામરકા ગામ કહેવાય છે ત્યાં આઝાદીના આટલા વર્ષો થયા, પરંતુ આ વિસ્તારના લોકોએ હજી સુધી વીજ એટલે કે લાઇટ બારી નથી। રાત્રિ દરમિયાન હોય કે દિવસ હોય, આ વિસ્તારના લોકોને શિયાળો ઉનાળો કોઈ પણ ઋતુમાં અનેક યાતનાઓ ભોગવવી પડે છે। મહિલા કેમેરામેન જે દ્રશ્યો બતાવ્યા કે દિવસ છે કાળઝાળ ગરમી કરી રહી છે, પરંતુ લાઇટ ના હોવાના વાતે પોતાના બાળકોને ક્યાંક હાથ પંખાથી હવા નાખીને સુવાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। બીજી બાજુ દ્રશ્યો બતાવવામાં આવીશ કે આ વિસ્તારમાં ઇલેક્ટ્રિક ઉપકરણો ના હોવાથી જે રીતે રાંધી ખાવાના જે સાધનો હોય છે, ઇલેક્ટ્રિક સગડીઓ પણ આ વિસ્તારમાં નથી, કારણ કે વિસ્તારમાં લાઇટ જ હજુ સુધી પહોંચી નથી। મહિલાના દ્રશ્યો બતાવીશ કે હજુ પણ ક્યાંક દેશી ચૂલાઓમાં પોતાનો અન્ન રાંધીને પોતાના પરિવારને ભોજન તૈયાર કરતી મહિલા દ્રશ્યો બને છે। અંધારો છે, એક બાજુ લાઇટ નથી, એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી કરી રહી છે, અનેક તકલીફો આ વિસ્તારના લોકોને પડી રહી છે, પરંતુ વિકાસશીલ ગુજરાતની વાતો વચ્ચે ક્યાંક આ વિસ્તારમાં હજુ સુધી લાઇટ ન પહોંચે, એટલે કે ક્યાંક સ્થાનિક તંત્રની ઉદાસીનતા કહો કે ક્યાંક વિકાસશીલ ભારતની શર્મસાર ઘટના કહીએ તો નવા નથી, કારણ કે આઝાદીના આટલા દિવસો વીત્યા, વર્ષો વીત્યા, પરંતુ આ વિસ્તારમાં હજુ સુધી લાઇટ પહોંચાડવામાં તંત્ર ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે। એટલે ડામરકા ગામે આશરે 500 થી વધુ લોકોની વસ્તી છે। અહીં 290 થી વધારે મતદાતાઓ પણ છે। ગામ લોકોનો દાવો છે કે આટલા વર્ષોથી નેતાઓ મત માંગવા આવે છે, રજૂઆતો સાંભળે છે, પરંતુ મત મળ્યા બાદ નેતાઓ ડામરકા સામે પાછળ વળીને નથી જોતા। ગામના લોકો મોટાભાગે કડિયા કામ કે છૂટક મજૂરી કરીને જીવન નિર્વાહ કરે છે। મોટાભાગના લોકો ઓછું ભણેલા છે અથવા તો અશિક્ષિત છે, જેથી અત્યાર સુધી કદાચ સરકાર સુધી તેઓ પોતાની વાત પહોંચાડવામાં અક્ષમ રહ્યા છે। પરંતુ એવું નથી કે રજૂઆતો કરી જ નથી, રજૂઆતો અનેક વાર કરી છે, પરંતુ તંત્રના મનમાં કામ કરવાની લાઇટ થાય તો ને। લાઇટ વગર તો એટલી સમસ્યા છે તો કોઈ ના પૂછો વાત।
હાલની પરિસ્થિતિ એવી છે તો લાઇટ વગર અમારા 2 દિવસે ને 2 દિવસે કોઈ મચ્છરથી ને તાપથી બીમાર પડે છોકરા. તો અમે હાલ હવે શું કરવું? માગણી વારંવાર કરતાં લાઇટનું અમારું કોઈ નિરાકરણ આવેલું નથી. તો અમારી એવી બધા ગામની એવી માગણી છે કે થોડી લાઇટ વ્યવસ્થા જલ્દી કરે તો સારું. ના કોઈએ જોઈને જો 50 વર્ષના એક દાદા બેઠા છે ને એમણે કીધું છે કે મેં લાઇટ નથી બાળી તો એમના બાળકોએ ક્યાંથી બાળી હોય? આ જોવા જેવો એક વિષય છે. અંધારપટ છવાઈ જાય છે અને જંગલમાં રહેતા હોય ને એવો અહેસાસ થાય છે. જો પણ કોઈ પણ જંગલી જાનવર અહીં પણ આવે ને કોઈ બાળકને ફાડી ખાય ને તોય પણ ખ્યાલ આવે નહીં એવો વિસ્તાર લાગે છે. ગામના એક વયોવૃદ્ધ મહિલા કહે છે કે તેમણે અહીં જીવન કાઢી નાખ્યું, પરંતુ આજ સુધી વીજળી જોઈ નથી. ચાસે લાઇટ જ નહીં, અમે ભારે જ નહીં, આખી જિંદગી દાતી રીતે લાઇટ જ નહીં ભારે. હા, કેવી તકલીફ પડે લાઇટ વગર? તો લાઇટ વગર તકલીફ તો પડે જ નહીં. નાના બાળક બાપડમાં બરી જાય ત્યાં તાપના લૂનો પંખાના વાયરા નાખી કોઈ વાયરે લઈને ફરી કોઈ લીમડાના સાયા લઈને ફરીએ ત્યારે તો બાળકો રહીએ કે નકર તો રહી નહીં શકતા. રોષે ભરાયેલી અન્ય એક મહિલાએ કહ્યું કે ચૂંટણી ટાણે નેતાઓ મત લઈ જાય છે, પરંતુ ત્યારબાદ કોઈ સામે જોતું નથી. લાઇટ વગર તો ઘણી તકલીફ પડે છે. ઉનાળામાં ગરમી થાય, રાત્રે શું કરો અંધારામાં? રાતે અંધારામાં રાંધવાનું, 5 વાગે રાંધીને વહેલા હાથથી બધું ખાઈ લેવાનું. પછી નાના બાળકોને પંખેથી હવા નાખવાની. મારે 8 વર્ષ થયા છે. ક્યારે આવી જ નથી લાઇટ? આવી ના, કોઈ દાડો જ નહીં ભારી લાઇટની. બીજી બાળકોને આંગણવાડી એવું કંઈ છે કરે? કશું નહીં. શું માંગ છે તમારે? શું માંગી કહો? સરકાર પાસે શું માંગે તમારે? બધું માગીએ પણ હવે કોઈ કાંઈ મતદાન લઈ જાય ને કાંઈ કરતા જ નથી. ગામની એક બે નહીં, દરેક મહિલાની આ જ વેદના છે. નહીં એમની એમ ગરમી ગઈ. ઉનાળાની કેવી ગરમી હતી, બહુ ગરમી હતી. રાત્રે બહુ તકલીફ પડે. બાળકી એમાં નથી સૂતા. ડોશીમાં એક બીમાર હતા એને બિચારાને ગાંધામ મેક્યા હમણાં. છોકરાએ નહીં રહેતા અમારા અહીં. રાત પડે વિસ્તાર કેવો થઈ જાય? રાત પડે અંધાર ગોર થઈ જાય. વિસ્તારમાં બીક આવે, ડર વાપડે. જાણે આ બાજુથી કોઈ આવે કે આ બાજુથી આવે, આપણને કંઈ દેખાય નહીં. બત્તીયું મારા તો કંઈ ના દેખાય. બત્તીયું ચાર્જિંગ ક્યાં કરાવે? લાઇટ વગર ચાર્જિંગ થાય બત્તીયું? ગામ લોકોનું કહેવું છે કે માત્ર ઉનાળો જ નહીં, 12 માસ આવી જ તકલીફ રહે છે. જો કે ઘર છે એટલે રહેવું પડે, ઘર છોડીને જવું પણ ક્યાં જવું? ઉનાળા કરતાં ચોમાસામાં વધારે મુશ્કેલીનો સામનો આ લોકોએ કરવો પડે છે, કારણ કે ઉનાળામાં ઝેરી જીવજંતુનો ભય પણ રહે છે. કે કેમ કે અત્યારે રાતે તો લાઇટ ના હોય તો ઘણા એવા છોકરાને વિચ્છું કરડે છે. અમુક વખત હાપના પણ એવા કેસો આવી જાય છે. હા, અને ઝાડ ઉપર જ્યાં જોઈએ તો અત્યારે આ એવો વિસ્તાર લાઇટ નહીં એટલે સાહેબ કંઈ પગ મૂકવું હોય ને તો બીયાવવું પડે ને પાણી એવું ભરી જાય. બરાબર, ઉનાળામાં નીચે નહીં ઉતરતા છોકરા. વિચ્છુથી ને હાપથી બહુ ડરાવણું છે. રાત પડે એટલે તમારે ભૂતકાળ લાગે. અહીં કેવી તકલીફ પડે? તકલીફ એટલે વાત જ છોડો સાહેબ, બહુ તકલીફ એમ. ઘણી ઉનાળાની ગરમી અને ચોમાસા આવશે એટલે ચોમાસામાં મચ્છરીએ ખાઈ જાય બહુ. ના ભારી જ નથી. છોકરાને ખબર નથી કે કેવી છે લાઇટ. હો, છોકરાને હે એ જ ખબર નથી. નાના છોકરાને એ ખબર નથી. અમે તો બજારમાં જઈએ એટલે જોઈએ ચાક, પણ ગામમાં તો છે જ નહીં અમારી લાઇટ. ના સાહેબ, કશું નહીં. આંગણવાડીમાં અમારે થુંબડી ગામ છે એક બાજુમાં, કિલોમીટર જેવું, ત્યાં મૂકીએ છીએ. વારંવાર રજૂઆત છતાં તંત્રએ સામે ન જોતા લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. ગામના ગણતરીના ઘરોમાં બેટરી અને સોલાર પેનલની વ્યવસ્થા છે, જે માત્ર મોબાઈલ ચાર્જ કરવા અને ટોર્ચ ચાર્જ કરવા માટે કામ આવે છે. પરંતુ બેટરીમાંથી ચાર્જ પૂરું થઈ જાય તો તેમણે રાધનપુર જવું પડે અને બેટરી ચાર્જ કરવી પડે. આ તરફ ગામ લોકોનું કહેવું છે કે હવે વીજળી તેમને મળશે તેવી આશા બંધાય છે, કારણ કે થોડા મહિનાઓ પહેલા ગામના ઝાપા સુધી વીજળીના પોલ અને વાયર પહોંચી ગયા છે. જો કે તંત્ર ગામના લોકોની કોણીએ ગોળ લગાવી છૂટી ગયું હોય તેવું લાગે છે. પણ તેમ છતાં આ ગામના ભોળા લોકો છે જેઓ આશા રાખીને બેઠા છે કે ક્યારેક તો અંધકારમાંથી ઉજાશમાં તેઓ જશે. સરકાર ભાજપની જોઈ અને કોંગ્રેસની જોઈ, પણ કોંગ્રેસના રાજમાં તમે કહો ને કે 25-30 વર્ષ થયા કોંગ્રેસની સરકાર હતી, ત્યારથી કાંઈ નહીં. હવે ભાજપની 15 વર્ષથી સરકાર ભાજપની પણ છે, પણ ભાજપે વારે દોયડા ખેંચ્યા છે. જો આ ઘણા સુધી પહોંચાડે તો ના, હજી સમસ્યા તો ઊભી જ છે. પણ ઝાપા સુધી થાંભલા ખોડીને મૂક્યા 3 મહિનાથી બંધ છે કામ.
આશા બંધાઈ પણ ક્યારે પૂર્ણ થાય નક્કી નહીં. ના, આશા બંધાણી છે પણ હવે ક્યારે પૂર્ણ થાય એ હજી કાંઈ નક્કી નથી. મહત્વનું છે કે રાધનપુર પાલિકામાં 15 ડિસેમ્બર 2021માં સામાન્ય સભામાં ડામરકા ગામે વીજળી પહોંચાડવા એક ઠરાવ પસાર થયો, જેના 2 વર્ષ બાદ એટલે કે 4 ડિસેમ્બર 2023માં પાલિકાએ યુજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર લખી ડામરકા ગામમાં વીજ કનેક્શન આપવા જાણ કરી. જો કે આશ્ચર્યની વાત એ છે કે 2021 સુધી તો ખુદ પાલિકા પણ અજાણ હતું કે ડામરકા ગામમાં વીજળી નથી. બોલો, આને બેદરકારી નહીં કહીએ તો પછી બીજું શું કહીએ? સાથે સાથે સવાલ એ પણ થાય કે આટલા વર્ષો સુધી તંત્ર કેમ ઊંઘતું રહ્યું અને જાણ થયા બાદ પણ હજુ સુધી વીજળી પહોંચાડવામાં કેમ આટલી ઢીલી નીતિ અપનાવાઈ રહી છે? આઝાદી સુધીનો પ્રશ્ન છે તો એ જો કે બહુ અમને ડીપમાં ખ્યાલ નથી, પણ જો કે એમના દ્વારા કદાચ કંઈક રજૂઆતો કરવા આવી હોય અથવા કોઈ એની પાછળથી કંઈ કદાચ ધ્યાનમાં ના હોય, અને જ્યારે એ લોકોએ અમારી પાસે રજૂઆત કરી તો અમારી પાસે તો માત્ર 2021માં જ રજૂઆત કરવા માટે આવ્યા હતા, અને જે તે સમયની બોર્ડ દ્વારા બોર્ડ પણ ઠરાવ કરવામાં આવ્યો છે. પણ અમારા હાલના ચીફ ઓફિસર જે કલ્પેશભાઈ સાહેબને 5 થી 4 લોકો રજૂઆત કરવા આવ્યા હતા, અને તાત્કાલિક એમને જીબીને ઠરાવ કરી અને વીજ પુરવઠો પૂરું પાડવાનો જીબીને પણ આદેશ કરેલો હતો, અને એ બાબતે પણ કામગીરી ચાલુ કરવામાં આવી. પાલિકાના હિતેશ ચૌધરીએ દાવો કર્યો છે કે આગામી 1 અઠવાડિયામાં ડામરકા ગામમાં વીજળી પહોંચી જશે અને દરેક ઘરે મીટર પણ લગાવી દેવાશે. ટૂંક સમયની અંદરમાં જીબી દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે. હાલ પૂરતું કામગીરી અમને જો કે ધ્યાનમાં આવ્યું છે, એના બાબતે વીજ પોલ નખાઈ ગયા છે અને કદાચ આવતા વીક સુધીમાં ડીપી અને એમના ઘર સુધી મીટરોની પણ વ્યવસ્થા થઈ જશે. માત્ર તંત્ર નહીં, ધારાસભ્ય ખુદ પણ આ વાતથી અજાણ હતા. પાલિકા વિસ્તારમાં આવેલા ડામરકા ગામમાં વીજળી નથી પહોંચી એ વાત ખુદ ધારાસભ્યને નથી ખબર. જો કે તેઓ દાવો કરી રહ્યા છે કે તેમના ધ્યાનમાં આ વાત આવી તો તાત્કાલિક સમસ્યામાં રસ લીધો છે. લોકોને વીજ પુરવઠો મળી રહે તે માટેની કામગીરી પણ આગળ ધપાવી છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં ડામરકા ગામના લોકોની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. તમને વહેલી તકે હું લાઇટ આપીશ એવી મેં એમને ખાતરી આપેલી. આજે પણ અહીંયા લાઇનનું કામ ચાલુ છે, થાંભલા નખાઈ ગયા છે, પણ આ ચૂંટણીના વખતે અહીંયા આચારસંહિતાના વખતે એટલે થોડું કામ છે, પણ અઠવાડિયા પછી અહીંયા લાઇટ આવી જશે અને વર્ષો બાદ આ ડામરકા લોકોને એક ઉજાસ મળશે, લાઇટ મળશે એવી મેં પણ ખાતરી આપી છે અને 100% આ કામ થઈ જવાનું છે એવી ખાતરી આપો. આમ તો આપણું ગુજરાત ગતિશીલ છે. આપણે વટથી કહીએ છીએ. અમારી પાસે સારામાં સારા રોડ છે, શહેરોમાં ઊંચી ઇમારતો છે, મેટ્રો ટ્રેન છે, પ્રવાસનના અનેક સ્થળો પણ છે અને ખૂબ વિકાસ થયો છે. હવે તો બુલેટ ટ્રેનનું સપનું પણ સાકાર થવા જઈ રહ્યું છે. પરંતુ શું શહેરોના સતત વિકાસમાં આપણે ગામડાઓને ભૂલી ગયા છીએ? સવાલ અહીંયા એ થાય છે કે આટલા વર્ષો વીત્યા પરંતુ આ ગામ લોકોએ અંધકારમય જીવન ગુજાર્યો. જે સમયે ચૂંટણી આવે અને રાજકીય નેતાઓ જ્યારે આ ગામમાં મત માંગવા આવતા અને ગામ લોકો રજૂઆત કરતા, તે રજૂઆતો કેમ તેમના કાન સુધી ન પહોંચી અને કેમ એ રજૂઆતોનું અત્યાર સુધી ધ્યાન ન દે, તે એક મોટો સવાલ છે. અત્યારે તો રાજકીય નેતા હોય કે અધિકારીઓ હોય કહે છે કે ત્યાં કામગીરી ચાલુ છે ને હવે ત્યાં વીજ પુરવઠો પહોંચાડવામાં આવે, પરંતુ સવાલ આપણો અહીંયા એ રહેશે કે અત્યાર સુધી કેમ ધ્યાન ન દીધો. હવે જે રીતે જે કામગીરી પણ ચાલુ કરવામાં આવે છે, પરંતુ કામગીરી પણ આપ જોઈ શકો છો છેલ્લા 3-4 મહિનાથી બંધ કરી દેવામાં આવે છે. ઉનાળાની એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે, ઘરમાં એસી અને પંખાના સહારે રહેવું પણ ક્યાંક મુશ્કેલ છે ને તેવા સમયમાં ડામરકા ગામના લોકો, વૃદ્ધ હોય કે નાના બાળકો, અસહ્ય ગરમીમાં કાંક પીડાઈ રહ્યા છે. રાત્રિ દરમિયાન જે રીતે ગામ લોકોએ કીધું કે આ વિસ્તાર અંધકારમયમાં છવાઈ જાય છે અને ક્યાંક ડરાવનો આ વિસ્તાર થાય છે. એટલે કે જે રીતે કામગીરી શરૂ કરીને ગામ લોકોની આશા બંધાઈ હતી, પરંતુ તે આશા હવે ક્યારે પૂર્ણ થાય છે તે તો જોવું રહ્યું. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. ગુજરાતમાં ફરી એકવાર ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. કેટલાય ગામડા એવા છે કે જ્યાં લોકોને એક બેડા પાણી માટે દર ભટકવું પડી રહ્યું છે. કમનસીબીની વાત તો એ છે કે ડેમ નજીક હોવા છતાં તેઓને પાણી માટે વલખા મારવા પડે છે. એક ગામ તો એવું છે કે જ્યાં ડંકી ધમીને શ્વાસ ફૂલી જાય ત્યારે માત્ર એક બેડું પાણી મળે છે. નળ છે પણ પાણી નથી, હેન્ડપંપ છે પરંતુ તેમાં પણ પાણી નથી.
કૂવા છે પરંતુ તે સુકાઈ ગયા છે. હજારો લીટરની પાણીની ટાંકી પણ છે પરંતુ તે પણ ખાલી ખમ છે. 72થી વધારે બોર છે, 68 હેન્ડપંપ છે, 22 મિની ટાંકીઓ છે અને એક 20 વર્ષ પહેલાં જૂની 5 લાખ લીટરની પાણી ટાંકીઓ બની છે, પણ એનું પાણી આજે એક ગ્લાસ પાણી પણ આજે ગામનો કોઈ લોકોને લાભ મળેલ નથી. ઉનાળાના અંતિમ દિવસો છે પરંતુ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં તે ખૂબ જ આકરા સાબિત થઈ રહ્યા છે, કારણ કે અહીંયા લોકો પાણી વગર વલખા મારી રહ્યા છે. સુરતના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાનું આ વડેસિયા ગામ છે, જ્યાં છેલ્લા 1.5 મહિનાથી પાણીની તંગી સર્જાઈ છે. ગામમાં 70થી વધુ બોર કરાયા છે, 68થી વધુ હેન્ડપંપ છે, નાની મોટી ટાંકી પણ છે, છતાં ગામ લોકો પાણી માટે વલખા મારે છે, કારણ કે ગામમાં પાણી જ નથી. ગામમાં 1-2 જગ્યાએ પાણી આવે છે અને તેના પર સમગ્ર ગામ નિર્ભર છે. જો કે આખા ગામની મહિલાઓ એક જ જગ્યાએ પાણી ભરવા એકઠી થતી હોવાથી કલાકોનો સમય પણ વેડફાય છે. પાણીની સમસ્યા તો દર વર્ષે જ થાય છે. ઉનાળો આવે એટલે પાણી નથી મળતું. ઢોરને પીવાનું, માણસોને પીવાનું, એ બધી પાણીની સમસ્યા છે જ. આ બીજા ફળિયાથી લાઈન આવતી છે, એમાં પાણી આવે પણ આ એક જ નળમાં આવતું છે અત્યારે તો. એટલે લાઈનમાં રહીને ભરવું પડે. સવારે મજૂરીએ જવાનું હોય તો 4 વાગ્યાનું ભરવું પડે, પછી સાંજે પછી 10-12 વાગ્યા સુધી પાછું લાઈનમાં રહીને પાણી ભરવું પડે. ટાંકી છે, બર છે, પણ પાણી નહીં મળે તો એટલે તો ખાલી જ રહેવાનું કે નહીં. બધા નળ સુકાયેલા, એક જગ્યાએ આવે, બીજી જગ્યાએ આવે, કેટલી બહેનો કેટલું પાણી ભરી પાડે. વાડકે કરીને ભરવાનું, એક બેડું લાઈનમાં ઉભા રહીને ભરવાનું, આખો તાપ કરવાનું. રાત્રે કેટલા મોડા સુધી, 10-11 વાગ્યા સુધી, 12 વાગી જાય, નક્કી નહીં કહેવાય. એટલું જ નહીં, આ ગામમાં કોઈ શુભ પ્રસંગ કે લગ્ન પ્રસંગ હોય તો ગામની મહિલાઓએ પ્રસંગ છોડી પહેલા પાણી ભરવાની ફરજ પડે છે. લગ્નના સમયે લગ્ન નહીં કરવાના હોય ને પાણી જ ભરવાનું હોય. હા વળી બધું છોડીને પાણી ભરવું પડે. હા, ઢોલને તપાવવું પડે. ગામમાં મોટા ભાગના લોકો પશુપાલન સાથે જોડાયેલા છે, જેથી જે લોકોના ઘરે પશુઓ છે તેમની મુશ્કેલી તો બમણી થઈ જાય છે, કારણ કે પીવાનું પાણી, ઘર વપરાશનું પાણી ઉપરાંત પશુઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવી પડે છે. માટે ગામ લોકો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવે. આરોપ છે કે આ અંગે જિલ્લા પંચાયત સુધી લોકોએ રજૂઆત કરી છે, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. પાણીની પીવાની, ઢોરોની પાવાની બહુ તકલીફ પડતી છે, એટલે તમે અમને પાણીની સુવિધા કરી આપે તો સારું એમ. તાલુકા પંચાયતમાં કરી છે, જિલ્લા પંચાયતમાં કરી છે, બધે કરી છે, પણ એ લોકો કહે છે કે આવશે પાણી તમારે એમ કે આવશે, પણ કંઈ આવતું નથી એમ બધા એમ કહે છે અમને. પણ અને પશુપાલન પાવાના માટે પણ અમે તકલીફ કરીએ છીએ અને નાહવા ધોવા માટે પણ તકલીફ, હરેક બાબતોમાં અમે તકલીફ કરીએ છીએ. એટલે અમે ત્યાં પાણીની જરૂર છે, માટે અમે એકબીજા મોટાઓને કહીએ છીએ, પરંતુ એવું કહી દે છે, પરંતુ રજૂઆત તો કરે છે, પરંતુ આવતું નથી પાણી. ગામના યુવા આગેવાનોનો દાવો છે કે વડેસિયા ગામ આસપાસ 3થી વધુ ડેમ આવેલા છે અને જેનું પાણી સુરત જિલ્લા સહિત અંકલેશ્વર અને હાસોટ સુધી પહોંચાડાયું છે, પરંતુ ડેમથી 20 જ કિલોમીટર દૂર આવેલા આ ગામો પાણી વગર તરસ્યા છે. આ અંગે તેમણે તંત્રને પ્રોજેક્ટ બનાવીને પણ આપ્યા છે, જો કે પ્રોજેક્ટ પણ માત્ર કાગળ પર જ રહી ગયા છે. અને સરકારની આગળ અમે 2 પ્રોજેક્ટ પણ બનાવીને બતાવેલા કે કેનાલમાંથી ગામની અંદર પાણી નાખવામાં આવે, જૂના કૂવા ભરવામાં આવે, જેથી જળસ્તર ઉપર આવે. કાં તો તાલુકાની અંદર 4થી 5 ડેમ આવેલા છે, પણ છતાં પણ આ 20 કિલોમીટરના રેડિયસની અંદર અમને પાણી નથી મળતું. અને અંકલેશ્વર હોય, હાસોટ હોય કે ઓલપાડ હોય, ત્યાં સુધી પાણી પહોંચતું છે. તો અમારા વડેસિયા ગામ અમને સમગ્ર વિસ્તાર તરફથી વિનંતી છે કે કોઈપણ યોજના કે કોઈપણ સ્પેશિયલ ખાસ યોજના લઈને પણ અમારે સરકારને વિનંતી છે કે અમારા ગામની અંદર અને પાણી અને પીવાનું પાણી પૂરતું કરવામાં આવે. ગામમાં બીજી મહત્વની વાત એ છે કે પંચાયતમાં સરપંચની ટર્મ પૂરી થયા બાદ ફરી ચૂંટણી કરાઈ નથી. સરપંચ વગર જ ગામ ચાલી રહ્યું છે, જેથી ગામની રજૂઆત પણ કોઈ સાંભળવા તૈયાર નથી. પાણી નથી અને હાલમાં તો ગામમાં છેલ્લા 2 વર્ષથી સરપંચ જ નથી, એટલે ગામનો મોભી જ નથી. તો રાજ્ય સરકારને અને તંત્રને અમે સમગ્ર ગામ વતી એક તો પહેલાં રજૂઆત કરીશું કે પહેલાં ગામને એક મુખી આપી દો કે ગામની રજૂઆતો સરકાર સુધી અને તંત્ર સુધી પહોંચાડી શકે. હાલમાં અમે આગેવાન તરીકે રજૂઆત કરવા જઈએ છીએ તો અમારા પર કોઈ હોદ્દો ના હોવાના કારણે અમારી રજૂઆતનો કોઈ ધ્યાને લેતું નથી. અસહ્ય ગરમીની અંદર પાણીની પોકાર વાત કરીએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના વડેસિયા ગામે. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે
આખા ગામની અંદર માત્ર એક જ જગ્યા પર પાણી આવે છે. ત્યાંથી આખા ગામની મહિલાઓ દિવસ દરમિયાન તેમજ રાત્રિના કાર સમય દરમિયાન પણ પોતાના વપરાશ માટે પાણીનો અહીંયા પાણી ભરવા આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ગામની વસ્તી જે છે વદેસિયા ગામની એ 3700થી 3500 જેટલી જનવસ્તી ધરાવતું આ ગામ છે. અને છેલ્લા આ 2 વર્ષથી વહીવટદારના હસ્તે આ ગામનું આ જે વિકાસના કામોની વાત કરતું ગામોની બાબતે વહીવટદાર જે કામ કરી રહ્યા છે, વહીવટદારના કામ ઉપર પણ અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે. આ તરફ રાજ્યના ચેરાપુંજી ગણાતા વલસાડના કપરાડાના છેવાડા અનેક ગામોમાં પાણીની પારાયણ છે. મોટી વાત તો એ છે કે લાખો લોકોની તરસ छिपावता અને વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં જ કેટલાય ગામ તરસ્યા છે. આવું જ એક ગામ છે વારોલી જંગલ ગામ, જ્યાં ગામમાં પાણી ખૂટતા લોકો સ્મશાનમાં જે બોર બનાવાયો છે ત્યાંથી લોકો પાણી ભરવા મજબૂર બન્યા છે.